જો તમને લાંબા સમયથી એસિડિટી અને પેટની અંદર જલન થયા કરે છે તો એ લાંબા ગાળે અલ્સરનું કારણ બની શકે છે। એટલે કે તમારા પેટના અંદર અંદરૂની જે પરત હોય છે એની ઉપર ચાંદા પડવાની સંભાવના વધી જાય છે અને એના કારણે વારંવાર ખૂનનો બહાવ થયા કરે છે અને ઘણીવાર ખૂબ જ અસહ્ય દુખાવો રહે છે। તો આને પણ આપણે સમય પહેલા સાવધાન થઈ અને એનો ઈલાજ કરાવવો ખૂબ જરૂરી છે। અને એ સાથે સાથે જો તમારા મળત્યાગ કરવાના ટાઈમિંગમાં આદતમાં જો બદલાવ થયા કરે છે, વારંવાર તમને ખૂન આવ્યા કરે છે અથવા તો તમારું વજન ઝડપથી ઓછું થઈ રહ્યું છે, તો આ બધી વસ્તુઓને નજરઅંદાજ ના કરવી જોઈએ। એના માટે આપણને ડૉક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ, કેમ કે આ ક્યાંક ને ક્યાંક કોલોન કેન્સરનું પણ પરિણામ હોઈ શકે છે। તો આપણને ખ્યાલ આવી જ ગયો કે નાની નાની સમસ્યાઓ જો આપણે નજરઅંદાજ કરીએ છીએ તો આગળ જતા ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને એના કારણે આપણે ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ જઈએ છીએ અને આ પેટ રિલેટેડ સમસ્યા આપણને નાની લાગે છે, ગેસ એસિડિટી આપણને સામાન્ય લાગે છે, એવું તો થયા કરે, આજે મેં ખાવાનું નહોતું ખાધું અથવા તો મેં આ તીખું ખાઈ લીધું હતું, આવા આપણે બહાના કાઢતા હોઈએ છીએ અને ગેસ એસિડિટીના તુરંત સોલ્યુશન માટે આપણે એસિડિટીની ટેબ્લેટ લઈ લેતા હોઈએ છીએ, ઇનોનો સહારો લઈ લેતા હોઈએ છીએ અને ટેમ્પરરી આપણને બેસ્ટ સોલ્યુશન મળી જાય છે અને બીજા દિવસે પાછી એની એ જ સ્થિતિ। તો ખરેખર આવી પરિસ્થિતિને આપણે બિલકુલ નજરઅંદાજ ના કરવી જોઈએ, એનું સોલ્યુશન જો કાઢવું જોઈએ અને એનું સોલ્યુશન આપણે રૂટ કોઝને બરાબર સર્ચ કરી અને રૂટ કોઝ સુધી એટલે કે મૂળમાંથી એને બહાર કાઢવું ખૂબ જરૂરી છે, તો આપણે પેટ રિલેટેડ સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ। જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પીડાતા હોય તો મને કમેન્ટ કરો, હું તમને ગાઈડ કરીશ કે કઈ રીતે આપણે એને રિમૂવ કરી શકીએ છીએ અથવા તો કઈ રીતે હેલ્ધી હેપી બબલ મૂવમેન્ટને ક્રિએટ કરી શકીએ છીએ। અને હવે આપણે થોડી વાત કરી લઈએ કે આપણે જો આ બધી સમસ્યાઓથી પીડાઈએ છીએ તો એના માટેનો ઉપાય શું હોય, તો થોડી એની પણ આપણે વાત કરીએ કે જો આપણે આ પેટ રિલેટેડ સમસ્યાઓથી છુટકારો જોઈએ છે તો એના માટે સૌથી પહેલાં તો આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે। આપણા જીવવાની જે પદ્ધતિ છે એ અને સાથે સાથે ખાવાની પદ્ધતિ, આ બંનેમાં ચેન્જીસ કરવો ખૂબ જરૂરી છે। આપણો ખાવાનો ટાઈમ ફિક્સ કરવો ખૂબ જરૂરી છે અને સાથે સાથે આપણે જે પણ ખોરાક લઈએ છીએ એની અંદર ફાઈબરયુક્ત ખોરાકને શામિલ કરવો જોઈએ અને સ્થાન આપવું જોઈએ, કેમ કે ફાઈબર આપણા આંતરડાની સારી રીતે સાફ સફાઈ કરે છે। કચરો સાફ કરવા માટે ફાઈબર જ ઉપયોગી છે અને ફાઈબર આપણા બબલ મૂવમેન્ટને સ્મૂથ બનાવે છે, એટલે ફાઈબરયુક્ત ભોજન લેવું જરૂરી છે। વિટામિન્સ મિનરલયુક્ત ભોજન લેવું જોઈએ અને સાથે સાથે આપણે આપણા ખાવાનો ટાઈમ ફિક્સ કરવો ખૂબ જરૂરી છે। સવારે ઉઠી અને નાસ્તો કેટલા વાગે કરવો, બપોરે જમવાનું કેટલા વાગે, સાંજનું જમવાનું કેટલા વાગે, આ બધો જ ટાઈમ આપણે ફિક્સ કરીશું તો આપણને વધારે પ્રોબ્લેમ નહીં રહે અને સાથે સાથે તળેલી વાનગીઓ, ફાસ્ટ ફૂડ, મસાલેદાર આ બધી વસ્તુઓથી દૂર રહેવો જોઈએ, જેથી આપણે શુદ્ધ અને સાત્વિક ખોરાક કહીશું તો આપણા પેટને બહુ જ રિલેક્સ લાગશે અને સાથે સાથે પ્રોબાયોટિક તો અવશ્ય સામેલ કરવા જોઈએ। જે લોકોને પેટ રિલેટેડ સમસ્યાઓ છે એમણે પ્રોબાયોટિક અવશ્ય લેવા જોઈએ। પ્રોબાયોટિક્સ એટલે કે દહીંની અંદર જે ગુડ બેક્ટેરિયા હોય છે એ રીતના આપણે દહીંને સામેલ કરવું જોઈએ, રોજ 1 વાટકી દહીં, પણ આપણે એ પોસિબલ નથી અને 1 વાટકી દહીંની અંદરથી આપણને જેટલી જરૂરિયાત છે એટલા પ્રોબાયોટિક્સ પણ મળતા નથી, તો એના માટે આપણે પ્રોબાયોટિક સપ્લિમેન્ટ પણ લઈ શકીએ છીએ અને પ્રોબાયોટિક સપ્લિમેન્ટ કયા બેસ્ટ છે એ જો તમારે જાણવું હોય તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો। પ્રોબાયોટિક હું તમને જણાવીશ કે કયા પ્રોબાયોટિક આપણે લેવા જોઈએ અને એની સાથે સાથે નિયમિત વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે। નિયમિત આપણે કસરત કરીશું, યોગા કરીશું, યોગાની અંદર આપણે ઉત્તાન પાદાસન, ખાધા પછી જમ્યા પછી એટલે કે શવાસન કરીએ, પ્રાણાયામ છે, આ બધી જ વસ્તુઓ જો આપણે કરીશું તો એ પણ આપણા પેટ રિલેટેડ પ્રોબ્લેમોમાં છુટકારો લાવશે અને સાથે સાથે જરૂરિયાત પ્રમાણેનું પાણી પીવું ખૂબ જરૂરી છે, કેમ કે મોટા ભાગે ઘણા બધા લોકો પાણી પ્રોપર પીતા નથી, એટલે કે આપણે રેન્ડમલી એક સર્વે મુજબ જો પાણીની સરેરાશ આપણને જરૂરિયાત હોય તો 3 થી 3.5 લીટર પાણીની જરૂરિયાત હોય છે, એ પ્રોપર આપણે પીવું ખૂબ જરૂરી છે। અને આપણે પાણી પીએ ત્યારે મોર્નિંગમાં સૌથી પહેલાં આપણે જો ઉઠીએ છીએ ત્યારે આપણે
વાસી મોઢે પાણી પીવું જોઈએ, અને એ પણ મલાસનમાં બેસીને, તો પણ આપણને ઘણા બધા ફાયદા થાય છે. તો આવી રીતે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવવો ખૂબ જરૂરી છે. મેં આ નોર્મલ ચેન્જીસ બતાવ્યા છે. આ ચેન્જીસમાંથી તમે કયો ચેન્જીસ લાવવા માંગો છો, તમે અત્યાર સુધી શું નહોતા કરતા કે જે તમારે કરવું જોઈએ, એ પણ મને કમેન્ટમાં જણાવો. અને હા, જો તમે પણ રેગ્યુલર આવા બધા કોઈ પ્રોબ્લેમોથી પરેશાન થતા હો, તમારા ઘરમાં કોઈ ફેમિલીઝ પરેશાન છે અને એને ઘણા બધા રિપોર્ટ્સ કરાવ્યા છે, છતાં પણ બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે, પણ પ્રોબ્લેમનું સોલ્યુશન બેસ્ટ મળતું નથી, તો એના પણ ઘણા બધા રીઝન હોય છે. આપણે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે પણ આપણા બબલ મોમેન્ટ, આપણા હેલ્થની ઘટ હેલ્થ પર ઇફેક્ટ થતી હોય છે. તો આપણે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી ખૂબ જરૂરી છે. જો તમે પણ એવા કોઈ પ્રોબ્લેમથી પરેશાન છો તો અવશ્ય મને કમેન્ટ કરો. હું તમને ગાઈડ કરીશ કે કઈ રીતે આપણે આપણા બબલ મૂવમેન્ટને, એટલે કે ડાયજેશનને પરફેક્ટ બનાવી શકીએ છીએ અને હેલ્ધી હેપી લાઈફ જીવી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.